સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। આજ રોજ અમે માયાપાદર ગામની અંદર આવ્યા છીએ, જ્યાં આ દાદા છે જેની ઉંમર 40થી 45 વર્ષ આસપાસ હશે, જેમને પોતાનું આખું જીવન મૂંગા અને અબોલ પશુઓની સેવામાં સમર્પિત કરી દીધું છે। આપને જોતાં જ એવું લાગે છે કે એમનું ઘર જોયું તો ઘરની અંદર સારી એવી રહેવાની પરિસ્થિતિ પણ નથી, છતાં પણ મૂંગા અને અબોલ જીવ જાણે કે એના પરિવારના સભ્યો હોય એવી જ રીતે પોતાની સાથે રાખે છે અને સારું બનાવી અને પોતાના હાથેથી જ બધી વસ્તુ બનાવી અને એમને જમાડે છે। તો ચાલો આ વિડીયો આપ બધા અંત સુધી જોજો। શાક રોટલા ને છાશ શેનું શાક બનાવ્યું તું? સેવનું રાખ્યું થોડુંક? મહેમાન આવ્યા તો ખબર નથી, મહેમાન આવવાના હે તો જમવા રાખવા એમ અમને ખબર ન હોય ને તો વધારે રાંધી નાખી। સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। અમે અમરેલી પાસે માયાપાદર ગામ આવ્યા છીએ અને લગભગ 10 દિવસ પહેલા અહીંયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક ભાઈનો ફોન આવ્યો હતો કે એક દાદા છે એ પોતે જાત મહેનત મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ સાથે સાથે 65 જેટલા અબોલ જીવો જે શ્વાન આપણે જેને કહીએ છીએ એમને એ પોતાની જાતે મહેનત કરી કમાઈ એમાંથી ઘઉં લઈ અને રોટલા બનાવી 3 ટાઈમ એમને સાચવે છે। અત્યારે દાદા પાસે લગભગ કેટલા છે? 35 જેટલા નાના મોટા શ્વાન છે। હવે દાદા તમે તમારો પરિચય આપો, પછી તમે જે કંઈ પણ કાર્ય સરસ મજાનું અબોલ જીવો માટે કરી રહ્યા છો ઈ, અને તમને આ સંદેશો મળી અને તમે આમાંથી સમાજને અને જગતના લોકોને તમે શું કહેવા માંગો છો? જો એમાં કેવું વિદ્યાર્થી આ પૂછેનું સાધુ એટલે નથી ખબર પૂછેલા અને બાપુએ પૂછ્યું મને કે પાણું મારવાનું કારણ, એટલે મેં કીધું બાપુ પૂછ્યું રોતું છે, સંધ્યા ટાણું હતું, મને કે જય દાસનો નાદ પુકારે છે અને મને કે પાણો ન મરાય, તમારાથી થાય ને એટલી સેવા કરો। પછી હું મારો પરિચય મેં નાખ્યો, હું બાવાજી છું। પછી મારા મનની અંદર એવી લત લાગી ગઈ ત્યારથી કે હું વિચારાને પાળવાનું સેવા કરું। સંધ્યા ટાણે અવાજ કર્યો એ ગુરુદત્તની પોકાર કરે છે, એ શબ્દ તમને ટૂંકમાં લાગી ગયો। હું દરેક વખતે ભજનમાં કે સત્સંગમાં કે કોઈ પણ સેવાકીય કાર્ય કરતી હોય ત્યારે હું વારંવાર લાઈવના માધ્યમથી કહેતી હોય કે જીવનમાં એક શબ્દ કોઈને પણ લાગી જાય તો ત્યાંથી માણસનું જીવન પરિવર્તન થાય। એમ દાદા આપણી ભાષામાં આપણે એમ કહીએ કૂતરાઓ, તો એમને પાણો માર્યો હતો અને કોઈ સંત મહાત્માનો એને ભેટો થયો અને એમને એવું પ્રેરણા કરી કે બેટા એનો અત્યારનો જે અવાજ છે સાંજે સંધ્યા ટાઈમનો, એ અવાજ એ ગુરુદત્તની પોકાર છે, ભગવાન ગુરુદત્તની પોકાર। એ શબ્દો દાદાને કાને લઈ ગયા અને ત્યાંથી દાદાની સેવાની શુભ શરૂઆત થઈ। પછી આગળ તમારો પરિચય આપો। પછી હું ઘઉં વાવવાની હતું ગુજરાત અને 10 મહિનાથી મારી મજૂરી બીજું કાંઈ નહીં। પછી અમુક ટાઈમ થયો તો હું હીરા ઘેવા શીખ્યો, 10-12 વર્ષ હીરા શીખી ઘેવા, તો હું મારું ગુજરાતને એમાં કરતો અને મારા ઘરનું આપતો। ત્યાર પછી હું રાજકોટ ગયો, 8-10 વર્ષ રાજકોટમાં કામ કર્યું હતું। માસથી મારો ભાઈ નાનો છે એને મારી ભત્રીજી બે સેવા કરી। પછી એમાં મારે ભાવ ઓળખી છે, પછી મારા ઘરનું આખું અર્થતંત્ર અત્યારે આ જગ્યા અને મારી જગ્યા બે કોમરને ઓપરેશન, એટલે હું હતી એમાં જ 24 કલાકની માટે હું 3 વર્ષ આ માનસિક અવસ્થામાં છું કે સહારો કોઈ ટેકો હું લઈ શકતો જ નથી। તેથી મને જીતુભાઈ કહેતા મને કે બેનનો ફોન છે જે પૂછ્યું તમે લઈ લો, તો હું લઈ લેતો। એવું હતું તો ભગવાન જ્યાં તમે ગ્રુપ નો મારી આજે થઈ શકો ત્યાં સુધી હું લઈ શકું। અત્યારે મારા મકાનની 2 મહિના બની જાય ત્યાં સુધી મારા મકાનની બનાવવાની ગણતરી, પણ મારે આ જગ્યામાં ખુદ રહેવાનું બધું સરસ છે। મારા ભાઈના ગામના ને હું એનો સુધી સમય આવશે ને ત્યારે એ થઈ જશે, અમે આમાં હાર જ છીએ તમારી। મારા ઓડી દીકરી છે 10 વર્ષની, જેમ ને બેન મેં કીધું મારી સમાધિનો ખાડો થાય ને આ મારી બાની સમાધિ બાજુ, અને મેં કીધું મારે એટલી જગ્યા નથી, તમામ મારા ભાઈ મંબાર કરીને મારે નીકળી જાઉં પહેરેલું। આ લોકો એની રીતે હું મારી રીતે જિંદગી
આની અલાયદી જિંદગી છે ને એથી હાવ અલાયદી મારી જિંદગી છે. તો આ લોકોને એવી જ ગણતરી એની રીતના જીવન જીવવા માંગે છે. હું મારું હા, એ તો ભાઈ જેનો જેવો રસ્તો, તમારો ધર્મનો સેવાનો રસ્તો હોય તે રીએ, સંસારનો રસ્તો હોય એની રીતે કદાચ રીએ. હું મરી જાય તો હું આને તો મૂકીને આની માટે મારા માથે એવું ભયંકર ષડયંત્ર હાલે છે કે વાત કોઈ માણસ 3 વર્ષની અંદર માણસ કા પાગલ થઈ જાય, કા કજ્યો કરે ને કા કરે આવી કોઈ હું તકલીફ હું છે એની? પછી હું તમને ફોનમાં કાંઈ વાંધો નિરાશ. તમે મને નંબર હા તમારા હા, આપજો. દઈશ. હું તમને આખું રેગ્યુલર આખું લિસ્ટ આપીશ કે અહીંથી આ બધું બને છે ને અહીં થાય છે. સમજ્યા? આ વાંધો નહીં. એકલતાનો લાભ છે મારા ઉપર જે હાલે છે ને, એકલતાનો લાભ એકનો નહીં. એમાં આખું ષડયંત્રની અંદર તો ગમે એક માણસોની સહયોગિતા. પણ આ મૂંગા જીવો ક્યાં નડે કોઈને? હે, મૂંગા જીવો ક્યાં નડે કોઈ? તોય આ જેને નથી ગમતું એને શું કરવું? અને આનું નહીં કરો ને તો આ ઉપરવાળો આ પ્રકૃતિનો ને જે વિનાશ કરતા જઈએ છે ને દિવસે દિવસે, એટલે જ આવા રોગચાળા આવ્યા છે. હવે તમારે અત્યારે આગળના શું આયોજનો છે? તમારો વિચાર શું છે? તમારી જરૂરિયાત શું છે? બધું હું તમને તમારે ફોન કરું. હું તમને મને 15-20 મિનિટનો ટાઈમ આપશો, હું તમને ફોન એમ કરું. નહીં, એટલે એ પ્રમાણે અમે અમારી સગવડતા કરીએ ને એમ. પણ હું તમને બધું કહી દઈશ. પણ અત્યારે મને આ મહિનાદીનો 2 મહિનાનો ધાણાનો જે તમારે સહયોગ જોઈશે તે એ હું લઈને જ આવી છું, ભેગી લઈને જ આવી છું. મને મળતો રહે તો મારા ગામમાંથી નહીં મને થોડો ટેકો મળે જ છે. મેં કહેવાય અત્યારે હું 3,000 રૂપિયાની વાજવા રાખી. હું જારવા ગયો તો પાછા લઈએ મેં પીડે મૂકી મેં કીધું 3-4 દિવસ દાદ વાંચતા થાય. મેં બેન પછી આ બધું આવશે નહીં. અને અમે તમારા માટે સ્પેશિયલ રૂટ આજે બેઠો, કારણ કે તમે જે જીવોની વાત કરી ને તો મને એવું થયું ભાઈ એક પ્રભુજી અમે સાચવીએ, કદાચ એકાદ যদি વેલા મોડા થાય એની જગ્યાએ 35 હચવાતા હોય તો પેલા આપણે એનું કરી આવીએ એમ. અને પછી રૂટ લીધા અહીંથી અમે આમ તાવેડા ગામને જવાના. એક વાડી એ બાકી નહીં. હું જાઉં ને મારા ખિસ્સાની અંદર કેટલું તમારા મહિનાની આમ આવક કેટલી થાય મજૂરીમાં? મજૂરીમાં 9 થી 10 હજાર રૂપિયાની આવક થાય. 9 થી 10 હજાર રૂપિયાની તરત કાયમી આવક જ છે. કારણ કે અત્યારે મોંઘવારી એવડી એટલે મારે એનું આને હવે ભૂખ્યા હું રાખી. આને તમારે રોજના ઘઉં કેટલા જોઈએ? મારે 5 થી 6 કિલો જેટલો લોટ જોઈશે. 6 કિલો લોટ જોઈએ ને રોજનો? 3 ટાઈમ હું નાખું જમવાનું છું, બરોબર. પણ હું આમ હૃદયને એવો આંચકો લાગે કે આ ટૂંકમાં મહિનાના તમારે 10 મણ ઘઉં થઈ જાય ને? નહીં 6 થી 7 મણ ઘઉં જોઈએ. 7 મણ ઘઉં થઈ જાય પૂરું? 7 મણ ઘઉં જોઈએ. 7 મણ ઘઉંમાં નો થાય. એમાં નાના ગલુડિયા છે એ નાના એ એના હવારમાં ખવડાવું. એટલે એવડે ગણીએ તો આપણે 10 ની 7 8 9 10 ની ગણતરી હાલવાનું એમ. પછી ભલે ઓછા જોઈએ તો ઓછા પણ મને કે તમારી પાસે સગવડતા હોય તમે થોડું વ્યવસ્થિત ખવડાવી શકો ને, ઓલું તમારે માપે મેળે પૂરું કરવું પડે. બીજી જરૂરિયાતમાં તો એક આ મકાનની એક વ્યવસ્થા છે અત્યારે ઈ મારાથી થાય એમ નથી. અને એ આ બધા ફરદા જેવું કરી નહીં તો હું મારા પડામાં એક ફરદું કરી અને ત્યાં અત્યારે ગુજરાતના સોમાં એક ગાળવું છે. પછી કુદરત જેવડો ઘણી એક તમારી જેવડું એમાં કૂતરાને હાચવી શકાય એવો તમારે ફરજો બનાવવો છે એવું છે ને? ફરજો બનાવો. હમણાં દઈ દો દાદા બધા. પપ્પા હતા તો તમારા પપ્પા છે બરાબર. મમ્મી બાપુ હા હા. ત્યાર પછી અમારું આખું બધું તંત્ર વિખાઈ તો એ દાદાનું જમવાનું બધું તમારે બનાવવાનું? અત્યારે ને એ સરસ સરસ. ઓલો ભાઈ એની પાછળ બેઠા ને એની દીકરી આવ્યા હતી, ઘેરે બોલાવી દીધી. ત્યાં સુધી એને ભરણ પોષણ રાંધીને ખવડાવ્યું, કપડા જોઈએ બધું કમ્પ્લીટ કર્યું. ત્યાં સુધી હવે આપણે આ લોકો કારણ કે અમારે 3 ના લગ્ન થયા નથી તો કોઈ વ્યવસાય નથી. અમારે જાત મહિને તો અમારું રાંધીને ખવડાવીને અમારે કરવું પડે છે. તો પછી બાપા કઈ રીતે અમારે પાછ મજૂરીએ જાવ તો પછી આ બધા રોટલા પણ બનાવે? સવારમાં હું 5 વાગે કામ 4 વાગે વહેલો ઉઠી અને સવારના બપોરના રોટલા બનાવી નાખું સવારના. પછી સાંજે મજૂરીએ પાછો આવીને પછી 10 વાગી જાય. 10 વાગે મારે ખાવાનો સેલો વાળો આવે, આને ખવડાવી લઉં પછી મારે સેલો ખાવાનો. મને થાક નથી લાગતો. આ પછી અહીં ગામમાંથી હોય કે પછી કોઈ બીમાર હોય કોઈ મૂકી જાય બહારથી? પણ કુતરા કોઈ બહારથી કોઈ નથી મૂકી જતું. સીમમાં રખડતા ભટકતા અહીં ગયેલો હોય તો અહીં આવે તો મને રોટલો દીધા છે. અને પાદરમાં કૂતરા છે એ બધા ગ્રુપ છે એ 10 વાગે છે એ બધા આપણે હોય. કારણ કે આ 2 દિવસ ભેગા થાય એક્સિડન્ટ થાય. એટલે આ ઘરના કૂતરા અહીં વાડીમાં અહીંયા રહીએ, ઓલા પાદરમાં અહીંયા ત્યાં કણે એ જ નથી. તમારે છે ને મહિને એક દિવસ બીજને દી આ બધાને લાડવા ખવડાવવાના. હમણાં કહો. ગોળ ને તેલ એ બધું મોકલાવીશ, ગમે મોકલાવીશ. રેગ્યુલર તો ઘઉં મૂકી જ જઈશ આ રોટલા માટેના, પણ દર બીજે આપણે આશ્રમે બનાવીએ છીએ ગાય કૂતરાના લાડુ અને ખવડાવીએ છીએ. કારણ કે મારી ઢીંગલી 10 વર્ષની છે. અમે લોકો ગયા હતા એક કામથી બારે, તો એક નાનકડો ધાબો હતો ગ્રુપનો, અહીંયા જમવા બેઠા.
એક આવડું ગલુડિયું આવ્યું એટલે એ હોટલ વાળા ભાઈ એવું કીધું કે આને રોટલી ખવડાવવાને એમ એની મમ્મી દેવ થઈ ગઈ છે એમ. એટલે મારી છોકરી સાંભળી ગઈ, મને કે મમ્મી એની મમ્મી તો ભગવાન પાસે વહી ગઈ છે, તો હું એની મમ્મી બની જાઉં? મેં કીધું હા બની જાય એમ. એ 8 વર્ષની હતી. પછી અમે એ કુકુને ભેગું લઈ આવ્યા આશ્રમે. 7-8 મહિના રહ્યું પછી કુકુ ધામમાં વયું ગયું. તો મને કે તું તારા પ્રભુજીની સેવા કરીશ, હવે આની સેવા કરીશ. તેથી અમે બીજને દિવસે દર બીજે ગાય કૂતરાના લાડુ બનાવીએ અને એની હાથે જ જમાડવા નીકળે. એટલે અમારે અહીંયા સરસ મજાનું આ કાર્ય થાય છે. તો બીજને દી એક તમારે એને લાડવા બનાવીને ખવડાવવાના. આખો મહિનો ભલે તમે એને રોટલા ખવડાવો કે જે કંઈ પણ દૂધ પીવડાવો, જે ખવડાવતા હોય એ જે કંઈ પણ ખર્ચો થાય ને બધું અમે ત્યાંથી પોગાડી દેવું. તમારે ગોળ જોઈએ, તેલ જોઈએ, જી જોઈએ એ, બરાબર ને? બાકી તમારે કઈ દરેક લોકોને કઈ સંદેશો આપવો છે આ કાર્યના માધ્યમથી કે ખરેખર ભગવાને માણસને શું કામ આ પૃથ્વી ઉપર મૂક્યો છે? કે પ્રકૃતિનો ને અબોલ જીવવાનું કોણ કરશે? તમારામાં બુદ્ધિ છે માણસ તરીકેની, તો ઈ આપણી ફરજ બને છે. અને આ અબોલ છે પણ ઈ એની ફરજ નિભાવે છે. જો આપણને છાંયો આપે છે, ફળ આપે છે, ફૂલ આપે છે, કઈ પણ અપેક્ષા વગર. તો માણસ તરીકે આપણી ફરજ બને છે ને. ગાય છે, ભેંસ છે, તો એ આપણને દૂધ આપે છે. એ એમ બોલીને એમ નથી કહેતી મને ખાવાનું નાખો તો ખાય છે, ન ખાય તો ભૂખ્યું રહે છે. તો માણસ તરીકે આપણને બુદ્ધિ આપી છે ને કે આપણી જવાબદારી બધાને સાચવવાની છે. રોડે રખડતું ભટકતું આપણે હેરાન થતું જોઈએ તો આપણાથી જે કંઈ પણ થાય દરેક ઝાડવાને પાણી પાઈએ, ચકલાઓને ચણ નાખીએ, અબોલ જીવોને આપણાથી જે કંઈ પણ થાય એ સેવા કરીએ. તમે એક સમાજને એવો સંદેશો આપો. માણસ અંતરથી પોતા વિચાર કરે છે, પોતાના અંતર એના થકી આપણે જીવીએ છીએ. હમણાં તમને ડોક્ટર ગાયનું દૂધ પીવાનું કહે ન હોય તો આ બધી ઔષધિઓ જે દવા બનીને આવે છે મેડિકલોમાંથી, એ ક્યાંક ને ક્યાંક તો ઈશ્વરે પ્રકૃતિ રૂપે મૂક્યું છે. આમાંથી મેડિકલ ટેબ્લેટ ફોર્મમાં આપણી પાસે આવે છે. આ પ્રકૃતિ જ આપણને દેવાનું બંધ કરી દઈએ તો આપણે જીવીએ. એટલે આપણે જે આપણું જે અસ્તિત્વ છે ને એ પ્રકૃતિ થકી છે. નહીતર આજે તમે ને હું અહીં બેહી ન શકીએ. એટલે આપણે એનું જતન કરવું એ માણસ તરીકે આપણી જ ફરજ છે, દરેક લોકોની એમ. કારણ કે એના થકી તો આપણે અહીં બેહીએ છીએ, જીવીએ છીએ. નહીતર ઈ જ ન હોત તો આપણે ન હોત. એટલે એકાબીજાના પ્રકૃતિ અને માણસ એકાબીજાના પૂરક છે. આપણે એને સાચવવાના છે, ઈ આપણને સાચવે છે. આમાં હું કઈ ખોટી રીતે કહેજો દાદા? એ વાત હકીકત છે. એટલે હું આમથી આથી અહીં ધક્કો ન ખાઉં. એ શબ્દો તમારા મોઢામાં નીકળે કે તમારા અંતરમાંથી શબ્દો નીકળે છે. તમે ક્યાંય શીખવા ન જતા, કોઈની પાસેથી ભાષા લઈને મને આપતા નથી. મને એટલી ખબર પડે છે એની અંદર. હું બીજું લાંબુ બહુ જાણી શકતો નથી, પણ મારે એટલું તો મને ખબર પડે કે માણસ શબ્દ બોલે એના ભાવથી ક્યાં હૃદયમાંથી ક્યાં નીકળે છે ને કેવો શબ્દ નીકળે એ ખબર પડવી જોઈએ. હું જે આ કરી રહ્યો છું, હું એ ભાઈ ઠવી વીવડી ગામ હતું, ત્યાં એક જગ્યા હતી, ત્યાં સાધુ રહેતા હતા. એની જગ્યામાં કૂતરા હતા અને કૂતરા આરતી ટાણે રોવા મીડ્યા ને હું દર્શન કરીને બહાર ગયો. તો સ્વાભાવિક કે કોઈ પ્રવાસી તમે ત્યાં આવ્યા મંદિર બાળ્યું એટલે દર્શન કરીને આ ઘડીક મંદિરની શોભા જે પ્રવૃત્તિ તમે જોઈને અહીં નીકળી જાઓ. મંદિર થઈ એના પ્રમાણમાં હતું. એટલે હું એની જગ્યામાં અમે દર્શન કરીને બહાર નીકળ્યા તો કૂતરાએ બાપુએ શંખ વગાડ્યો અને કૂતરાએ રોવાનું શરૂ કર્યું. મેં લઈને પાણા મંદિર મેં કીધું આ હારવાર ક્યાં પોકારીને ઘડે હું કરો મેં. પછી બાપુએ મને બોલાવ્યો અને કીધું કે પેલા તારાથી કાંઈ ન થાય ને તો આને મારતો નહીં. મને ત્યાં ગુરુદત્તનો નાદ પુકારે છે, રોતું નથી કે. અને કૂતરા મારી ગોળે એ 35-40 કૂતરા રાખે છે. અને કૂતરાની એક કૂતરીની એને સમાધિ દીધી છે. ત્યારે એની ભભૂતિ માથું કોઈને દુખતું હોય ને એની ભભૂતિ લઈને લગાડે ને તો મટી જાય છે. અડખે પડખેના ગામમાં એ પ્રખ્યાત થતી જગ્યાએ છે. હાવ નાની હુની જગ્યાએ નથી. ત્યારથી મારા મનને એવું થઈ ગયું કે બધું આ બધું તદ્દન ખોટું છે. મારા મા બાપ છે એ બધું મને જન્મ દઈ ચૂક્યા છે. હવે એના કર્મને એને ખબર છે, હું મારા કર્મ. કારણ કે દરેક કોઈ પણ વ્યક્તિ હવના કર્મ લઈને આવ્યા અને એને ન કરવું હોય તો છતાં કરવું પડે. સમજ્યા? એટલે હું મારા રસ્તા ઉપર એ રસ્તા ઉપર ધ્યેય પુરાવું છું. બધા આ લોકોના એને કર્મની માલિકી બધાની પ્રાઇવેટ છે. એમાં કોઈનો ભાગીદાર નથી. જમીનમાં, મકાનમાં, ઘરમાં, વ્યવહારમાં એમાં બધું આવે. આ બધા ખોટા મોહ છે. જમીનનો, મકાનનો, બંગલાનો કે મા બાપનો જરૂર કેટલી છે? નહીં તમે એમ ભગવાને આપને અહીંયા હું કામ મોકલ્યા છે આ પ્રશ્ન તમે કર્યો ને પેલા
એ મને બહુ મહાન પ્રશ્ન અંદર લાગ્યો. આટલું જ મારે જિંદગીમાં જીવવાનું છે, બાકી મારા માટે તો કોઈ વસ્તુ જીવવાની કોઈ અર્થ નથી કે ભગવાનને તમને હું કામ મોકલ્યા. ઘણી પબ્લિક છે આ દુનિયા, આખી દુનિયાની પબ્લિક છે. મોરારી બાપુ એવી રામાયણ વાંચીને થાકી ગયા છતાં કોઈને મનની અંદર એવા લક્ષ લાગેલા હશે, નહીં લાગેલા હોય. બાકી જે માણસ હેલારામાં જિંદગી જીવ્યા છે તે એમાં હેલારામાં જ જવાની છે અને એ જ કરવાનું છે. હું ભલે શીખરે હાલ મારી બેદરકારીથી ભોગવું તો તમને હું ક્યાંય લડું તો મને કહેવાનું. તો વિના કારણસર મારા ઉપર તમે ત્રાસ ગુજર હોય તમારી ગેરવ્યાજબી. આમ જોઈ લો કેવા રાહ જોઈને બેઠા છે. બેન હવે અત્યારે તો શીખર નાના કરવું આવે તમે જોઈ હોય. અમે હોતે ત્યાં ખાઈ લઈએ સમજ્યા લાડુડો હોત તો રાજીને રેડતી જતા. અમે હોતે ત્યાં જમે દઈએ હા એમ જ હોય, એમ જ હોય. આ રોજુ હોય ને આ નાવા હાટું મારી રાહ જોઈને બેઠા. ક્યાં નાવા લઈ જાવ અત્યારે? અમારી વાડી પાસે તળાવડું છે, એમાં ડેલી સર્વિસ બપોર બેસાડીને 1.5 કલાક નવડાવવાનું. આઈ નાઈએ. બાકો બાયલો યા ગયો બધો છોકરાઓ યા ગયા હું પડખે બેહું અને બેઠા બેઠા ત્યાં પાણી નાય, પાછું હું ત્યાં લીમડા છે ત્યાં સાંઈ બેહું ત્યાં પર પાસે આવી પૂગે 2:30 વાગે 4 વાગે એટલે હું અહીં ઘરે બેહું, પછી મારી માં હોય ઘરે બી આવે. કેટલું સમજે બાળક જેટલું હે ઈ એનામાં સમજણ છે. ખાતા નથી. એક પુત્રી તો પ્રથમ હું અહીંથી બહાર બેસી ગયો તો ખાવાનું મૂકી દીધું. મારી બા જીવતા પછી મારી બા કીધા મને કે આવું તું પાડીમાં આ દુઃખી થાય તારે ક્યાંક બહાર જવાનું થાય. તો હવે ઘર પકડી ગઈ. એ કોઈક રાજકોટવાળાએ પાળેલી હતી કૂતરીને અને ચાલુ મોટરે ઘા કરી દીધો. તો એક પાંહળી અને એક પગ ભાંગી. પછી એક ભરવાડના છોકરાએ મને દેખાડ્યું, મને કે બાપુ કોકનું પાળતું ગલુડિયું ગુચરું છે વરદીનું અને પડી ગયું, જીવાત પડી ગઈ છે અને ખાવા હાટું જ રોવે છે. એક પટેલનો છોકરો 1 ટાણું રોટલા દીધે મેં મને બતાય. તો હું વરસાદ વરસતો ઝીણો ઝીણો તો બિચારું ભૂચી ચૂસે ને તો આટલી ડોક અધેર કરે હું આખું ઊભું થઈ શકે નહીં. પાટમાંથી પગ ભાંગી ગયો ને પાંહળી ભાંગી ગઈ. પછી મેં જોયું, મેં કીધું લા પગ લઈ ગયું છે, જીવાત પડી ગઈ છે, આને તેડી તો મારા લુગડાને બધું બગડી રહે. એક કોથળો એકાદો એટલે ને તો મારી ઘરે લઈ જાઉં. તે અહીંયા જે મારે ફરજો હતો અને આ મંદિર ત્યારે નહોતું, જૂનું મંદિર. અહીંયા ફરતા હું કૂતરાને બધે ખાતું. પછી ત્યાંથી કૂતરાને લઈ આવી કોથળામાં ચડ્યો. મારા તોય કપડાં બગડી ગયા તોય મને તો એ બાજુની તો દુર્ગંધ જ નથી. મને દરિયે ખૂબ ન ચડે ગમે એટલે મારા કૂતરા બધે કૂતરાને મેં સમાધિ દીધી છે. એક કૂતરા મરી જાય તો મને બધા કઈ કેવું હોવો જગ્યા મને મારી બાજુમાં તમામ જગ્યાએ ખાડા કરીને દાખી દે જવા જ નહોતો વાંચ જ ન આવે. એટલે આ કૂતરું બિચારું રીબાતું કરવાની કાલપત્રી આવી જાય ને એટલે ખાવા પીવાનું મકાન મળાઈ જાય. આમાં હુવાનું ક્યાં, ચોમાસામાં રહેવાનું ક્યાં, બધી રસોઈ ક્યાં બને? અમુક સમય આવે ત્યારે દિવસો કાઢવો પડે. કેમ સાચી વાત છે. સમયનો ખેલ હે બધું. મને સમય ઉપર જેને સમય સાથે જીવતા આવડી જાય ને એને કોઈ દુઃખ જ નથી થતું. સમયથી આગળ કે પાછલા સમયનું વિચારે ને એ જ હેરાન થાય. હાલો એ સમય ફરી ગઈ નથી જશે. આપણે આપણા હોય ને પૂગવું પડે. આ બધા આપણા કહેવાય તો જ આપણને પુગાડે. કા આ લાડા દીદીના રમકડા છે બધાય. હા